જીવન સંદેશ મિનિસ્ટ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને અજોડ નામમાં ફરીને એકવાર પ્રેમથી આવકાર કરું છું. જે સિરીઝ સંબંધી હું અને તમે આ દિવસોમાં જોઈ રહ્યા છે તે છે પ્રભુની મંડળીના સહકર્મીઓ, અને તેમાં કેટલાક સ્ત્રી પાત્રો વિશે હું અને તમે સાથે મળીને જોવા માંગીએ છીએ. પણ પ્રભુના વચનોમાં જઈએ એ પહેલાં આવો આપણી જાતોને તૈયાર કરી અને પ્રભુની સહાય માંગીએ. અમારા પિતા અને અમારા પ્રભુ, તમારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને સારું અમારી આંખો ઉઘાડો. તમારા પવિત્ર આત્માની સહાયથી તમે આજે અમને જે કહેવા માંગો છો તે અમે સ્પષ્ટપણે સમજી શકીએ, સ્વીકારી શકીએ અને એ દિશામાં આગળ વધી શકીએ એ માટે તમારી કૃપા અમ દરેક પર આવવા દો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આજનો સમય એટલે પ્લાનિંગ્સનો સમય. હું અને તમે પરફેક્ટ પ્લાનિંગમાં માનીએ છીએ. દરેક દિવસોના મારી અને તમારી પાસે એ પ્લાનિંગ્સ હોય, યોજનાઓ હોય. એક વીક પછી હું શું કરીશ, ક્યારે કરીશ, એના સંદર્ભમાં પણ હું અને તમે એક અઠવાડિયા પહેલાં વિચારીએ. ઘણી બધી વાર તો એ ઘણા મહિનાઓ પહેલાં અને ઘણા વર્ષો પહેલાં પણ વિચારવાની વાત આવે. ઘણી બધી વાર એવું થાય પણ છે કે હું અને તમે જે રીતે પ્લાનિંગ્સ કરીએ, હું અને તમે જે રીતે યોજનાઓ બનાવીએ એ પ્રમાણે થતું પણ હોય છે. પણ એની સાથે સાથે ઘણી બધી વાર એવું પણ થાય છે કે આપણા પ્લાનિંગ્સ મુજબ, આપણી યોજનાઓ મુજબ કશું જ ન થાય, અને ત્યારે એ નાશીપાસ થવાનો વારો આવે. ત્યારે ક્યાંક ના હિંમત થઈ જવાય, ક્યારેક એ વખતે નિરાશ થવાની વાત આવે, ફ્રસ્ટ્રેટ થઈ જવાની વાત આવે. લાઈફ ઇઝ ફૂલ ઓફ અનસર્ટેનિટી. જીવન એ અનિશ્ચિતતાઓ અને અચોક્કસતાઓથી ભરેલું છે. છતાં પણ આવા અનિશ્ચિતતાઓ અને અચોક્કસતાઓથી ભરેલા આ જીવનમાં ડગલે અને પગલે ચોક્કસતાની ઝંખના રાખનાર એટલે માણસ, એટલે હું અને તમે. હું અને તમે ન કેવળ આવી કહેવાતી ચોક્કસતાઓ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ, પણ ક્યાંક તેને આધારે જીવન પણ વિતાવી દઈએ છીએ. અને આવી અચોક્કસતાઓ મધ્યે અલગ અલગ આપણી પોતાની અને આપણને ગમે તેવી રીતે યોજનાઓ પણ કરીએ છીએ, એવા પ્લાનિંગ્સ પણ હું અને તમે કરી નાખીએ છીએ. પણ આજે એવા બે સ્ત્રી પાત્રોને આપની સમક્ષ લાવવા માંગુ છું કે જેઓએ તેમની આસપાસની અચોક્કસતાઓ અને અનિશ્ચિતતાઓની મધ્યે ઈશ્વર પિતાની યોજના પર વિશ્વાસ કર્યો. આ બે સ્ત્રી પાત્રો એટલે જૂના કરારમાં નિર્ગમનના પુસ્તકના 2 અધ્યાયમાં 1-10 કલમમાં નોંધવામાં આવેલા પાત્રો. એક તો મૂસાની માં અને બીજી મૂસાની બહેન. મૂસાની માનું નામ નિર્ગમન ના પુસ્તકના 6 અધ્યાયની 20મી કલમમાં આપવામાં આવ્યું છે. મમ્મીનું નામ યખોબેદ અને મૂસાના પપ્પાનું નામ એટલે આમરામ. બંને લેવી કુળના સભ્યો છે. અને મૂસાની બહેન એટલે કે મરિયમ, કે જે જો આપણે આગળ અભ્યાસ કરીએ તો તેના વિશે લખ્યું છે કે તે એક પ્રબોધિકા હતી અને એક સારી લીડર એટલે કે આગેવાન પણ તે હતી. આપણે ઓલરેડી નિર્ગમનના પુસ્તકના 1 અધ્યાયમાં એ ફારૂન રાજાનો જે પ્રથમ પ્લાન હતો કે જે નિષ્ફળ જાય છે તેના સંબંધી આપણે જોઈ ગયા. એ શિપ્રા અને પુઆ એ 2 હિબ્રુ સ્ત્રીઓની વાત કે જેના દ્વારા એ ઇસ્રાયેલી નર બાળકોને મારી નાખવામાં ન આવ્યા અને ક્યાંક એ ઇસ્રાયેલી પ્રજા વધારે ફળવંત બની, અને ફારૂન રાજાનો જે પ્રથમ પ્લાન હતો ઇસ્રાયેલી નર બાળકને જન્મ સમયે જ મારી નાખવાનો, તે ક્યાંક ફેલ ગયો, નિષ્ફળ ગયો. અને હવે ફારૂન રાજાએ એક બીજો આદેશ કર્યો, એક બીજો પ્લાન બનાવ્યો, કારણ કે અલ્ટિમેટલી ફારૂન રાજાને ઇસ્રાયેલી પ્રજાની વસ્તીને અટકાવવી હતી. ઇસ્રાયેલી પ્રજા વધે નહીં
તે માટેનો જ તેનું એ પ્લાન હતો. અને હવે સીધું પેરેન્ટ્સને જ આદેશ આપી દેવામાં આવે છે. બાળક જન્મનાર બાળકના મા બાપને જ એક આદેશ આપી દેવામાં આવ્યો છે, જે નિર્ગમનના પુસ્તકના પહેલા અધ્યાયની 22મી કલમમાં લખવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, નિર્ગમન 1 અને 22. અને ફારૂને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું કે જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી. અને આ સમયે આ આમરામ અને યખોબેદના ત્યાં હવે મૂસાનો જન્મ થાય છે. મૂસાની પહેલાં આમરામ અને યખોબેદના 2 બાળકોની નોંધ બાઇબલમાં કરવામાં આવી છે. એક હારૂન અને બીજું બાળક એટલે મરિયમ, જેની નોંધ આ બીજા અધ્યાયની 1 થી 10 કલમમાં કરવામાં આવી છે. યખોબેદ એટલે કે મૂસાની માં, મૂસાનો જન્મ થાય છે ત્યારે ફારૂનની યોજના મુજબ કે ફારૂનના આદેશ મુજબ પોતાના બાળકને નદીમાં ફેંકીને મારી નાખવાને માટે તે તૈયાર નથી. અને આપણે એ આખી વાત જાણીએ છીએ કે કોઈક રીતે આ બાળકને એટલે કે મૂસાને બચાવવાને માટે સૌપ્રથમ તે 3 માસ સુધી સંતાડી રાખે છે. પછી આપણે જોઈએ નિર્ગમનનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને તેની 3જી કલમ. એ પ્રમાણે અને તેથી વધારે વાર તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને સારું ગોમતૃણની એક પેટી લીધી ને તેને ચીકણી માટીથી તથા ડામરથી થેપીને છોકરાને તેમાં મૂકીને તેને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી. પ્રથમ નજરે જ્યારે હું અને તમે આ નિર્ગમનના પુસ્તકના 2જા અધ્યાયની પ્રથમ 3 કલમ વાંચીએ છીએ ત્યારે ક્યાંક મને ને તમને એવું લાગે છે કે યખોબેદ એટલે મૂસાની માં એ ફારૂન રાજાથી ક્યાંક ડરી ગઈ છે અને માટે પ્રથમ 3 માસ તેને સંતાડીને રાખે છે. અને જ્યારે તેને સંતાડી રાખવાને માટે સમર્થ નથી ત્યારે પછી એક પ્રકારની જાણે કે વોટરપ્રૂફ બાસ્કેટ તૈયાર કરીને નદીમાં તેને મૂકી દે છે. પણ વાલાઓ, એવું નથી. હિબ્રુ અને પત્રના લેખક તેમના 11મા અધ્યાયની 23મી કલમમાં આ પ્રમાણે કહે છે. નવા કરારમાં હિબ્રુ અને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 23મી કલમ. ત્યાં લખ્યું છે કે વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ પછી તેને 3 માસ સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. લખ્યું છે કે તેઓ ફારૂનની આજ્ઞાથી બીધા નથી. માટે મૂસાની માએ જે એને 3 માસ સુધી સંતાડ્યો અને પછી જે નદીની અંદર એ બાસ્કેટની અંદર મૂકી દીધો, એનો અર્થ એ નથી કે તે ફારૂન રાજાથી ડરી ગયા છે, પણ એનો અર્થ એમ થાય છે કે તે યખોબેદ એ પ્રભુની યોજના પર વિશ્વાસ કરી રહી છે. આપણે જોઈએ કે કઈ રીતે એણે એ ગોમતૃણની પેટીની અંદર મૂસાને મૂકે છે અને એ પણ લખ્યું છે કે નદીને કાંઠે બરુઓ મધ્યે રીડ્સ વચ્ચે, એટલે કે જે બાસ્કેટ છે લગભગ કાંઠે જ તર્યા કરે નદીના પ્રવાહમાં, એ વધારે અંદર ન જાય અને કાંઠે જ આ જે બાસ્કેટ છે, આ જે ટોપલી છે એ વહ્યા કરે. જ્યારે યખોબેદે મૂસાને આ રીતે પાણીમાં મૂક્યો ત્યારે એને એના કોઈ પણ પ્લાનિંગ્સ પર નહીં કે એની કોઈ પણ ઘડેલી યોજના પર નહીં, પણ ઈશ્વર પિતાની યોજના પર વિશ્વાસ હતો. પોતાના બાળકના ભવિષ્યને માટે, પોતાના બાળકના ફ્યુચરને માટે, પોતાના બાળકના વેલફેરને માટે સંપૂર્ણપણે ઈશ્વર પિતાની યોજના પર જ વિશ્વાસ અને આધાર રાખનારી માં એટલે મૂસાની માં યખોબેદ. પોતાના બાળકને માટે કશો જ પ્લાનિંગ તે નથી કરી રહી, પણ એના બાળકના જીવનની એક મોમેન્ટને તે ઈશ્વર પિતાની યોજનાને એ અઢેલી દે છે. એ હતી મૂસાની માં યખોબેદ. અને આ જ પેરેગ્રાફની અંદર એક બીજા પાત્રનો પણ ઉલ્લેખ છે કે જે છે મૂસાની બેન, જેનું નામ હતું મરિયમ, કે જે પણ
પોતાની મમ્મીની સાથે પોતાના ભાઈની સંભાળને માટે, પોતાના ભાઈને માટે ઈશ્વર પિતાની આ યોજના પર તે વિશ્વાસ રાખી રહી છે. અને જ્યારે ઈશ્વર પિતાની યોજના પર એ પણ પોતાની માની સાથે સંપૂર્ણ અઢેલીને વિશ્વાસ રાખી રહી છે, ત્યારે બહુ જ હિંમતથી ભરેલું પગલું આ દીકરી લઈ શકે છે. તમે જુઓ કે પોતાના નાના ભાઈને માટે આ મરિયમ એ પોતે નદી કાંઠે ઊભી રહે છે, એ જોવાને માટે કે તેના ભાઈનું શું થાય છે. આ દીકરી એ પણ જુએ છે કે આ બાસ્કેટ ફારૂન રાજાની દીકરી પાસે જાય છે, એટલે કે રાજકુમારીને મૂસા મળે છે. અને જેવું રાજકુમારીને એ મૂસા મળે છે અને તે જુએ છે કે તે સુંદર બાળક છે, એ સમયે આ મૂસાની બેન તરત જ ફારૂન રાજાની એ દીકરી પાસે પહોંચી જાય છે. અને હજુ તો ફારૂન રાજાની દીકરી એટલે કે રાજકુમારી કશુંક વિચારે તે પહેલાં પોતે હિંમતથી બાળકની સંભાળને માટે તેની પોતાની જ માને આગળ ધરી દે છે. જ્યારે અચોક્કસતાઓ હોય, અનિશ્ચિતતાઓ હોય, કશું જ ખબર ન પડે, બધે જ જાણે કે અંધારું હોય, કોઈ માર્ગ ના ચડતો હોય, એવા સમયે ઈશ્વર પિતાની યોજના પર વિશ્વાસ રાખીને જો અઢેલવાની વાત આવે છે ને, ત્યારે પ્રભુ હિંમત અને સાહસ મને ને તમને આપે છે. ને એ જ બાબત હું અને તમે આ મરિયમના સંદર્ભમાં જોઈ શકે છે. યખોબેદનો ઈશ્વર પિતાની યોજના પરનો વિશ્વાસ અને આધાર, અને તેની સાથે સાથે મરિયમનો પણ ઈશ્વર પિતાની યોજના પર આધાર, અને તેના લીધે એ આધાર રાખવાના કારણે એ જે હિંમત અને સાહસથી પ્રભુ તેને ભરે છે, તેની વાત આ નિર્ગમનના પુસ્તકના 2 અધ્યાયની 1 થી 10 કલમમાં મને ને તમને જોવા મળે છે. વાલાઓ, આ બાબત કદાચ ને મને ને તમને સહેલી દેખાતી હોઈ શકે, પણ જ્યારે ખરા અર્થમાં પ્રભુની યોજના પર 100% વિશ્વાસ રાખીને જીવન જીવવાની વાત આવે ને, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એ એટલું પણ સહેલું નથી. હિબ્રુઓના પત્રના એ 11મો અધ્યાય કે જે વિશ્વાસનો અધ્યાય છે, એમાં હિબ્રુઓને પત્રના લેખક મને ને તમને કેટલા બધા જૂના કરારના એવા પાત્રો મારી અને તમારી સમક્ષ મૂકે છે કે જેઓએ પોતાના જીવનમાં ફક્ત પ્રભુ પર અને પ્રભુની યોજના પર વિશ્વાસ રાખીને તેઓ આગળ વધ્યા. પ્રભુની યોજનાને અઢેલીને આ પાત્રો આગળ વધ્યા. ઇટ ઇઝ નોટ ઇઝી. આ કંઈ એટલું સરળ નથી. અને એ પણ ત્યારે કે જ્યારે આપણે ઓલમોસ્ટ આપણા પોતાના ને આપણી પોતાની રીતના અને આપણને પોતાને ફાવે કે પરવડે એવા ફ્રેમવર્ક કે માળખામાં જીવતા હોઈએ ને, ત્યારે પ્રભુની યોજના પર વિશ્વાસને આધાર રાખીને આગળ જીવવું ને, એ વાલાઓ બહુ મોટી કિંમત માંગી લે છે. ઇટ ઇઝ રિયલી નોટ ધેટ ઇઝી. એ સહેલી બાબત નથી. પણ પ્રભુની યોજના પર એ વિશ્વાસને આધાર રાખ્યા પછી જે પ્રભુ મને ને તમને આશીર્વાદ આપે છે ને, એ પણ બહુ ગજબનો હોય છે, એ પણ બહુ અદ્ભુત હોય છે. મારી અને તમારી પાસે અત્યારે 5, 10 અને 15 વર્ષ પછીના પણ પ્લાનિંગ્સ અવેલેબલ છે, યોજનાઓ અવેલેબલ છે. જીવન અને જીવનની દરેક બાબતો કે જે અનિશ્ચિત છે, અચોક્કસ છે, તે જાણ્યા છતાં પણ પ્રભુની યોજના કે જે ચોક્કસ છે, કે જે સર્ટન છે, તેના પર આધાર રાખીને જીવન જીવવાનું વાલા હું અને તમે ક્યાંક ચૂકી ગયા છે. ક્યાંક હું અને તમે એ બાબતમાં પાછા પડ્યા છે. એટલી બધી વાર હું અને તમે આપણા પોતાના પ્લાનિંગ્સમાં, આપણી પોતાની યોજનાઓની પાછળ જાણે કે આંધળી દોટ મૂકી દઈએ છે. પ્રભુનો અવાજ સાંભળવાની વાત સાઈડમાં રહી જાય છે. પ્રભુ શું કહેવા માંગે છે, પ્રભુ મને અને તમને ક્યાં લઈ જવા માંગે છે, પ્રભુ મારા અને તમારા દ્વારા શું કરાવવા માંગે છે, એ બધી બાબતો ક્યાંક બાજુ પર આવી
જાય છે. આપણા પોતાના પ્લાનિંગ્સની અંદર, આપણી પોતાની યોજનાઓની અંદર જ મને ને તમને હવે આગળ દોડવાનું જાણે કે ફાવી ગયું છે. અને એવરી ડે હું અને તમે આ જ કરીએ છીએ. આપણે સફળ વ્યક્તિ ત્યારે જ બની શકીએ જ્યારે આપણા જીવનના હરેક પ્લાનિંગ્સને માટે એ યખોબેદ અને મરિયમની જેમ પ્રભુ પર આધાર હું અને તમે રાખીએ. આજે યખોબેદ અને મરિયમ મને ને તમને એમ કહેવા માંગે છે કે તમારો પ્લાનિંગ સારો હોઈ શકે છે, હોઈ શકે છે, તમે સારા પ્લાનર હોઈ શકો છો, પણ પ્રભુનો પ્લાનિંગ છે ને એ સર્વશ્રેષ્ઠ જ હશે. ઇટ વિલ બી ધ બેસ્ટ. પ્રભુનો જે યોજના છે, જ્યારે ઈશ્વર પ્લાન કરે છે ને એ હંમેશા ઉત્તમ જ હોય છે, એવું મને ને તમને યખોબેદ અને મરિયમ કહેવા માંગે છે. અને પ્રભુની યોજના પર સતત જીવન અઢેલવાને માટે ઈશ્વર પિતા પ્રથમ મને અને પછી આપણ સર્વને તેમની કૃપામાં ધરી રાખે. આવો આપણે આપણા જીવનો સંબંધી વિચાર કરીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે જ્યારે ફરીને એકવાર તમારી પાસે અમે તમારા બાળકો તરીકે નમ્યા છીએ, ત્યારે સર્વપ્રથમ તો પ્રભુ અમે માફી માંગીએ છીએ, કારણ કે અમે પોતે જ બેસ્ટ પ્લાનર છીએ એવું સમજીને અને એવું સ્વીકારીને તમને અમારા જીવનના પ્લાનર બનાવવામાં ક્યાંક અમે કમતી માલુમ પડ્યા છે. પણ પ્રભુ, અમારા પ્લાનિંગ્સ ક્યારેય પણ અમને એ સર્વશ્રેષ્ઠ જગ્યાએ લઈ જઈ શકતા નથી. અને આજે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે એમ દરેકને પ્રભુ તમારી યોજના પ્રમાણે ચલાવવાને માટે ને તમારી યોજનાને જ જીવન અઢેલવાને માટે તમારી કૃપામાં ધરી રાખો. પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમીન.